નમસ્કાર મિત્રો, કેમ છો? અત્યારે હું છું માઉન્ટ આબુની અંદર અને તમે મારી પાછળ જોઈ શકો છો ઘણો બધો અત્યારે વ્યૂ તમને જોવા મળશે. અહીંયા ઘણા બધા પોઈન્ટ જોવાલાયક છે, તો એની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. અહીંયા શું શું ફરવા લાયક છે એની પણ જાણકારી આપવાનો છું, કેટલા પોઈન્ટ છે અને અહીંયા નિક્કી તળાવ છે એનો પણ વ્યૂ તમને હું બતાવવાનો છું. અને થોડી વાર્તા પણ હું તમને એના વિશે કહી દઉં કે આ તળાવ એવું હતું કે જ્યારે અર્બુદા દેવી આ તળાવનું ખોદકામ કરતા હતા, જે નખથી કરતા હતા, ત્યારે સવાર પડતા જ્યારે કુકડો બોલ્યો ત્યારે આ તળાવનું કામ અધૂરું રહી ગયું હતું. તો તમે મારી પાછળ જોઈ શકો છો એ જ તળાવ છે. આ વિડીયોની અંદર સંપૂર્ણ બતાવવાનો છું. જો આ વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો અને જો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. તળાવની આસપાસ તમને આવું યોગાસનનું તમને આવું મળી જવાનું છે. જો યોગાસન કરતાં અહીંયા તમને ચિત્રો અહીંયા દર્શાવવામાં આવેલા છે, તો આ રીતે તમે યોગાસન પણ કરી શકો છો. અને એક સરસ મજાનો અહીંયા ગાર્ડન છે, તો તમે ગાર્ડનની અંદર ઘણા બધા બોકડા મૂકેલા છે, તો તમે ત્યાં આગળ બેસી શકો છો. સામે તળાવનો આનંદ પણ માણી શકો છો. જો અત્યારે લોકેશન કંઈક આ મુજબનું છે. આ સામે છે તળાવ અને તળાવની આજુબાજુ તમે જોઈ શકો છો. જો અત્યારે અહીંયા ઘણું બધું બજાર પણ લાગી ગયું છે. આ તમે જોઈ શકો છો વ્યૂ કંઈક આ મુજબનું છે. જો અહીંયા ઘણી બધી અવનવી દુકાનો તમને મળવાની છે, તો તમે અહીંયાથી ખરીદી પણ કરી શકો છો. જો આ સામે તમે જોઈ શકો છો અહીંયા ઘણું બધું બજાર લાગી ગયું છે અને આ બજારની સામે એક્ઝેક્ટ તમને આવું એક ગેટ જોવા મળશે. જો ગાંધી વાટિકા નક્કી ઝીલ, આ તમને આવું એક તળાવ જોવા મળશે. ત્યારે આપણે આ જગ્યા પર ઊભા છે. આજુબાજુનો એરિયા તમે જોઈ શકો છો. જો આ સામે છે ટિકિટ કાઉન્ટર. અહીંયાથી તમારે ટિકિટ પરચેસ કરવાની રહેશે. ત્યારબાદ તમે રાઈડની અંદર અહીંયા જઈ શકો છો. જો અહીંયા તમને બોટ રાઇડિંગ તમને ઘણી બધી મળી જવાની છે. જો આ સામે તમે જોઈ શકો છો પેડલ બોટ તો 200 રૂપિયા, રોઈંગ બોટ તો 250 રૂપિયા, સ્પેશિયલ શિકારા 400 રૂપિયા, સ્પેશિયલ પેડલ બોટ 400 રૂપિયા. તો આ મુજબનો અહીંયા રેટ રહેવાનો છે. બાકી તમે જોઈ શકો છો વ્યૂ. જો ત્યાંથી તમે ટિકિટ લો છો તો અહીંયાથી તમારે અંદર બોટમાં બેસવા માટેની આ જગ્યા છે, તો અહીંયાથી તમે જઈ શકો છો. જો તમે જોઈ શકો છો આખો નક્કી તળાવનો વ્યૂ આ મુજબનો છે અને અહીંયા આજુબાજુ પણ જોઈ શકો છો. જો આ રીતનું લોકેશન રહેવાનું છે. જો આ નક્કી તળાવ તમે જ્યારે જાઓ છો ત્યારે તમારે આવું ટોપ જેવું બનાવેલું હશે, એમાં તમે આરામ કરી શકો છો, શાંતિથી અહીંયા બેસી શકો છો. જો બાકી આજુબાજુ લોકેશન તમે જોઈ શકો છો. ઘણી બધી જગ્યા પણ એવી છે. તો મિત્રો અહીંયા નક્કી તળાવ વગર ઘણા બધા પોઈન્ટ છે, તો ત્યાં તમે આરામથી તમે ફરી શકો છો. ઘણી બધી રાઈડ પણ તમે કરી શકો છો. જો અત્યારે પબ્લિક પણ વધી રહ્યું હોય. સાંજનો સમય છે 5નો અને તમે પબ્લિક જોઈ શકો છો. જો કેટલું બધું અહીંયા આવતું તમને જોવા મળે. આ જો સામે છે નક્કી તળાવ અને અત્યારે આપણે આ બજારની એરિયામાં આવી ગયા છે. જો અહીંયા જોરદાર એક બજાર લાગી ગયું છે. તમે જોઈ શકો છો ઘણા બધા સ્ટોલ અહીંયા આજુબાજુ તમે જોઈ શકો છો. અહીંયા તમે ગમે તે વસ્તુની અહીંયા ખરીદી કરી શકો છો. જો અત્યારે દુકાનો પણ અહીંયા લાગી ગઈ છે જોરદાર. જ્યારે પણ તમે નક્કી તળાવ ક્રોસ કરશો એટલે તમને અહીંયા ઘણું બધું માર્કેટ તમને જોવા મળશે, ઘણી બધી ગલીઓ તમને જોવા મળશે. અહીંયા તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા મળી જવાની છે, તો તમે અહીંયા ખરીદી કરી શકો છો. આખો બજારનો વ્યૂ હું તમને બતાવવાનો છું. આ જો આ સામે છે બાબા આંબેડકરનું સ્ટેચ્યુ અને
એની આજુબાજુ તમે જોઈ શકો છો. જો ઘણી બધી અહીંયા દુકાનો લાગી ગઈ છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:30 અને આપણે ચાલતા અત્યારે નક્કી તળાવ બાજુ અત્યારે જઈ રહ્યા છે. અને રસ્તામાં તમે જોઈ શકો છો ઘણી બધા અત્યારે સ્ટોલ દુકાનો અહીંયા લાગી ગઈ છે. ખાણીપીણીની દુકાનો અહીંયા ઘણી બધી મળી જવાની છે. જુઓ અત્યારે તમે અહીંયા જોઈ શકો છો. જુઓ આ રીતનું અત્યારે લોકેશન જોવા મળશે. અને પબ્લિક પણ તમે જોઈ શકો છો ઘણી બધી અત્યારે પબ્લિક અહીંયા લાગી ગઈ છે. જુઓ આ બજાર પણ અહીંયા જોરદાર અહીંયા ભરાયેલું તમે જોવા મળશે. જુઓ આજુબાજુના વ્યૂ જોઈ શકો છો. તો અહીંયા ઘણી બધી તમે ખરીદી પણ કરી શકો છો. જો અહીંયા ઘણા બધા સ્ટોલ પણ અહીંયા તમને મળી જવાના છે. જો અહીંયા બંદૂક તમને મળી જવાની છે. સ્વિચ તમને મળી જવાના છે. જો અહીંયા તમને બેગ પણ મળી જવાની છે. જો આ આખો બજારનો વ્યૂ તમે જોઈ શકો છો. અત્યારે લોકેશન તમને કંઈક આ રીતનું જોવા મળશે. તો મિત્રો અત્યારે સાંજના સમયમાં વ્યૂ તમને એકદમ જોરદાર જોવા મળવાનો છે. અને તમે જોઈ શકો છો સામે છે નક્કી તળાવ. તો આપણે ત્યાં અત્યારે ચાલતા જઈ રહ્યા છે. તો રસ્તામાં ઘણું બધું આવું લોકેશન જોવા મળશે. જો અહીંયા તમે જોઈ શકો છો ઘણું બધું અત્યારે પાર્કિંગ પણ અહીંયા લાગી ગયું છે. અને નક્કી તળાવની આજુબાજુનો આ વ્યૂ અત્યારે તમને જોવા મળશે. અત્યારે વાગ્યા છે 6:30 નો વ્યૂ તમે જોઈ શકો છો. જો તમે સામે વાંચી શકો છો ગાંધી વાટિકા નક્કી ઝીલ. તો અહીંયાથી એન્ટ્રી છે. कट्टरवादी होती तो मुसलमानों जो अँ सामे तमे जोई सको छो घणी बधी अँ माछलीओ कूदती तमने जोवा मळशे. जो नानी नानी तमने जोवा मळशे. अने सामे तमे जोई सको छो. जो तमे रात्रि दरमियान पण अँ बोट राइडिंग करी सको छो. जो अँ घणी बधी तमने अंदर पाणीनी अंदर बोटो जोवा मळशे. तमे जोई सको छो. जो आ बाजू पण तमने जोवा मळी जवानी छे. अने अँ घणी बधी अत्यारे लाइनमां लगाड़ी दीधी छे. અત્યારે આપણે આબુની અંદર રોકાયા અને તમે જોઈ શકો છો આ નક્કી તળાવની આજુબાજુનું લોકેશન તમને આ રીતનું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો. જો અહીંયા ઘણી બધી રેસ્ટોરન્ટ પણ અહીંયા લાગી ગઈ છે. જો અહીંયા તમે ગમે ત્યાં તમે નાસ્તો કરી શકો છો, ખાઈ શકો છો. જો જો તમે આબુમાં આવ્યા છો તો તમારે અહીંયા ઘણી બધી જગ્યા બીજી ફરવી છે.
તો અહીંયા બોર્ડ પણ લગાડેલું છે. અહીંયાથી તમે લોકેશન જોઈ શકો છો, ત્યારબાદ તમે ત્યાંની મુલાકાત કરી શકો છો.